જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો। તો ઇન્સ્ટાગ્રામ છે એ તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે છે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જે તમે જ્યારે ઓનલાઈન હો, લાંબો સમય સુધી ઓનલાઈન હો રાત્રે પણ, તો એ તમારા સામેવાળા ફ્રેન્ડને બતાવવા ના દેવું હોય કે ઓનલાઈન છે કે ઓફલાઈન। એને તમે જ્યારે ઓનલાઈન હો તો ત્યારે એવું થતું હોય છે કે આ વ્યક્તિ સતત ઓનલાઈન બતાવે છે। ત્યારે તમારે શું કરવાનું છે, તો તમારે જો અહીંયા છે એ જે ઓનલાઈન હશે એ અહીંયા નીચે બતાવતા હોય છે, પણ આપણે છે એ એની જગ્યાએ ઓફલાઈન બતાવે, કોઈ ઓનલાઈન છે જ નહીં, આપણે ઓનલાઈન છીએ જ નહીં એવું બતાવવું હોય ત્યારે શું કરવાનું, તો એની આજે તમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે, જેનાથી તમે એ તમારી ટેકનિક અપનાવી શકશો અને તમે સામેવાળા વ્યક્તિને ઓફલાઈન બતાવશો અને તમે સતત ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીશો પણ તો એને ઓનલાઈન બતાવશે નહીં। તો એના માટે છે એ તમારે સૌપ્રથમ છે અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે મિત્રો, તમારી આખી પ્રોફાઇલ ખુલી જશે। હવે છે એ તમારે અહીંયા આ 3 ટપકા છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ છે એ નીચે સ્ક્રોલ કરતું કરતું જવાનું છે। નીચે તમે સ્ક્રોલ કરતા કરતા જશો, જો હવે અહીંયા જો મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લેસ, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જો આના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। હવે એમાં બીજા નંબરનું શો એક્ટિવિટી સ્ટેટસ, બરોબર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં જો અહીંયા બંધ છે, મારે એમાં છે એ બંધ છે, પણ જો મારે હું અહીંયા શરૂ રાખીશ આવી રીતે તો મારે જે સામેવાળા વ્યક્તિને ઓનલાઈન છે એ બતાવશે, પણ હું જો બંધ રાખીશ તો બતાવશે નહીં। આપણે એટલે બંધ રાખવાનું છે, જેથી કરી સામેવાળા વ્યક્તિ છે એ આપણે ઓનલાઈન હોય ત્યારે બતાવે નહીં અને તમે આનો સરળતાથી ઉપયોગ કરી શકો। તો આવા જાણવા લાયક અને આવા ટેકનિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ મિત્રો।